પીએમ કિસાન યોજના ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં આવશે 22મો હપ્તો. જાણો ક્યારે મળી શકે છે 2000 રૂપિયા. પીએમ કિસાન સન્માન નિધિ. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશના કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર સરકાર ફેબ્રુઆરી મહિનાની આસપાસ આ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી શકે છે. હપ્તાની રકમ દરેક પાત્ર ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવશે. સંભવિત તારીખ. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં હપ્તો જાહેર થઈ શકે છે. કોને મળશે લાભ? જે ખેડૂતોએ પોતાનું ઇકેવાયસી પૂર્ણ કર્યું છે અને જેમનું બેંક ખાતું આધાર સાથે લિંક છે, તેમને જ આ યોજનાનો લાભ મળશે. ખેડૂતો માટે જરૂરી સૂચના. જો તમે હજુ સુધી નીચે મુજબના કામ પૂર્ણ નથી કર્યા તો તમારો હપ્તો અટકી શકે છે. 1. ઇકેવાયસી. પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓનલાઈન અથવા રૂબરૂ સેન્ટર પર જઈને કેવાયસી કરાવી લેવું. 2. ભૂલેખ ચકાસણી. તમારી જમીનના દસ્તાવેજોની ચકાસણી થયેલી હોવી જોઈએ. 3. આધાર સીડિંગ. તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું અનિવાર્ય છે. રેશન કાર્ડ અને ગેસ સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર. 11 જાન્યુઆરીથી બદલાશે આ 5 નિયમો. દેશમાં રેશન કાર્ડ અને ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા કરોડો પરિવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા અને વિવિધ ન્યૂઝ પોર્ટલ પર ચાલી રહેલી માહિતી મુજબ આગામી 11 જાન્યુઆરીથી રેશન અને ગેસ સબસિડીને લગતા 5 નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે. શું ફેરફાર થઈ શકે છે? જો કે સત્તાવાર રીતે સરકાર દ્વારા હજુ વિગતવાર યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર નીચે મુજબના ફેરફારોની શક્યતા છે. 1. ઇકેવાયસી ફરજિયાત. રેશન કાર્ડ ધારકો માટે ઇકેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી હવે અનિવાર્ય બની શકે છે. જે સભ્યોનું કેવાયસી બાકી હશે તેમનું રેશન બંધ થઈ શકે છે. 2. ગેસ સબસિડીના નિયમો. ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર અથવા સબસિડીના સીધા લાભ ડીબીટી માટે નવા માપદંડો નક્કી થઈ શકે છે. 3. નવા રેશન કાર્ડના નિયમો. જે લોકો લાંબા સમયથી રેશન મેળવી રહ્યા નથી અથવા જેઓ અપાત્ર છે તેમના નામ યાદીમાંથી કાઢી નાખવાની ઝુંબેશ તેજ બનશે. 4. બાયોમેટ્રિક વેરિફિકેશન. રેશન લેતી વખતે હવે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશન વધુ કડક બનાવવામાં આવશે. 5. યુનિટ દીઠ અનાજ. કુટુંબના સભ્યોની સંખ્યાના આધારે મળતા અનાજના જથ્થામાં પારદર્શિતા લાવવા માટે સાવચેતી રાખવા વિનંતી. આવા સમાચારો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. નાગરિકોને વિનંતી છે કે કોઈપણ ફેરફાર માટે હંમેશા સરકારી સત્તાવાર વેબસાઇટ, પીડીએસ પોર્ટલ અથવા તમારા નજીકના પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર રેશનની દુકાન પર જઈને જ ખાતરી કરવી.